હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ આરકે વ્લોગર્સ એન્ડ આર ન્યૂ વ્લોગ. ગાઈઝ તમે સવારમાં એક વસ્તુ બતાવો. આ જો માવા ગેંગ ચાલુ થઈ ગઈ. માવા ગેંગ સોડિયું તમારે ના 100 મહિના રેવી નો જોઈએ ને તમારો વારો પડી જશે. અમને કાઢશો ને તો તમારો વાળો પડી જશે. સારું થયું તમે બે કર્યું હું બધા રેડી થઈને નીચે ઉતરવા માંડ્યા છે. અને અહીંયા પાર્કિંગ નથી ને એટલે છે ને ગાડી ઊભી નહીં રહે એટલે બધા રેડી જ રહેવાનું છે હે ને. તમારે ટકલું કઈ ગયું? ટકલું મારી માહિતી વયું ગયું. અને કઈ અમારા હોટલનો આટલો મસ્ત વ્યૂ છે જો, બહુ જ મસ્ત. અને અહીંયા છે ને આગળ જાવી ને અહીંયા એટલે ત્યાં મચ્છી માર્કેટ છે. અને અમે બધા રેડી થઈ ગયા છે ને હવે જાશું હે ને. ક્યાં જવું છે? હે ક્યાં જવું છે? જવાનું નથી હવે. આજે દાર્જિલિંગ સિટી ટૂર છે. અમે લોકો આજે અમે 10 પ્લેસ કવર કરવાના હતા દાર્જિલિંગ સિટી હોટેલમાં. અને છે ને અહીંયા અમે ઝૂમાં આવ્યા છીએ, પણ ઝૂમાં અમારે સુરતમાં એક લાઈન બતાવો, બહુ લાંબી લાઈન. જો આ લાઈન બતાવી ને ટિકિટની લાઈન છે છેક નીચે. બહાર એટલું પબ્લિક હતું તો અંદર તો કેટલું જ હશે. એટલે પછી અમારે ત્યાં સરસાણા જગતના સુરતમાં છે પપ્પાની બધા કે 2 વાર લઈ જાઉં, 2 વાર ત્યાં 2 વાર પ્રાણી લઈ જાવ. અને એવું જ નક્કી કરેલું છે કે અમે અહીંયા સુરતની અંદર બધા જેટલા અહીંયા આવે છે બધા હાથે જ જવાના છીએ. છોકરાઓને બધા પોતે ફેમિલી વાળા અને એના છોકરાઓ બધાને લઈને જવાનું. અને અહીંયા સાઈડમાં સ્ટ્રીટ છે શોપિંગ કરવા માટે. અને અહીંયા પાણીપુરી દેખાઈ ગઈ તમને, મામી ખવડાવવાના છે આગળ. પાણીપુરી દેખાઈ ગઈ, હવે પેલા ઈ જ ખાશું. ગાઈસ જો હવે અમે લોકો છે ને પેલા ઝૂ પરથી હવે ટી ગાર્ડન આવી ગયા છીએ. અને વ્યૂ તો એક જ નંબર. અને આ ઘણા કાકા જો અહીંયા આવ્યા ને ત્યારના ફોટા પડાવે છે. બધા એંગલમાં એને ફોટા પાડી લીધા. આંટી કેટલા ફોટા પાડે તમારા પતિદેવ? તમે નો પાડો એટલે એ તમારા કવર અપ કરીને પાડે છે એમ ને. ડબલ. ને આપણે પ્રહિલ દીકરાએ ફોન લીધો. હલો કરતો, વાત કરો તો. હલો પ્રહિલ કોણ છે? હા દીદીને ફોન કરતો. દીદી શું કરે છે? હલો ને એક નંબર વ્યૂ છે. ને આ બધાને ફોટા પાડી દે. આ વ્યૂ ને નો જોતા. આ વ્યૂ અચ્છી. હેલો હેલો ગાઈઝ, અમારા ટી ગાર્ડન માં છે ને અમારી બાયુ ને જો રીલ શું બનાવે. મને લઈ ગયો ઓલા નકર મારી તને આ કુકરી. આ કેવી રીલ્સ બનાવે છે? ઓ તમે તો ચક્કુ લઈને આવ્યા. गाइस इसको कोई रोको प्लीज. गाइस અમે લોકો નેક્સ્ટ પ્લેસ આવી ગયા છે. વિચ પ્લેસ? નેક્સ્ટ પ્લેસ આ છે જાપાનીઝ ટેમ્પલ. બુદ્ધનો સ્તૂપ છે, બુદ્ધા સ્તૂપ. અને આ બાયુના પાછળ છે ને બાયુના સસ્તા નશા. હા શરૂ થઈ ગયા છે. લ્યો ખતમ જલ્દી. હવે તો ઓલું થઈ ગયું ને 15 દિવસમાં તો ઓલા થઈ ગયા. પ્રેક્ટિસ થઈ ગઈ પણ હવે થાકી ગયા. ઘર યાદ આવી ગયું છે. તો હવે ફોટા પાડવાનું બંધ કરો. એવું યાદ આવે છે ને, ફોટા પાડવાનું બંધ કરો ને એટલે નો થાકો. શું છે? નહીં નથી પાડવો. નહીં ગાઈસ અમે લોકો છે ને ક્યાં આવ્યા છીએ? અલર કપડે. દુકાનનું નામ મુન્ના સ્વીટ. મુન્ના સ્વીટ. ઓર એમ નહીં, આપણે કયા માર્કેટ આવ્યા છો? ચોક માર્કેટ આવ્યા છો ને. પહેલા અમે સ્વીટ ખાધી, પછી અહીંયા આવું ફરસાણ ખાશું અને પછી પાછા સ્વીટ ખાશું. અને જોરદાર વરસાદ આવે છે જો. અને આ બધા અમારા નિંજા ગેંગ, અમારી નિંજા ગેંગ ગાઈસ. અને આ બધા ખાવાય મંડા. હા બા ગવડાવા દે. નિંજા ગેંગ લાવો લાવો. और ये पकोड़ा आ गया है. नहीं सॉरी, सैंडविच, पनीर सैंडविच है ना. ये लोग पहला समोसा पकोड़ा ने બધું ખાઈ લીધું. અને ગાઈસ અમારા કલર યાદ છે. ગાઈસ અમારા કલર યાદ છે જો. લાકા રસ્તામાં જોયા બધાય. અને અમે પેલા ઓલું બધું ખાઈ લીધું ને હવે આ રસગુલ્લા, રસમલાઈ ને એવું બધું.
હું ખાઈ જાય એક ગુલ્લુ નથી ખાવા દેવું તને ગાઈસ ઓલા પણ કેટલા તો સમોસા પકોડા છેલ્લે ધરાણા નહોતા તો ઓલું રસગુલ્લા તોય આ પાડાવ જો મેગી ખાવા પડ્યા છે ઈ પછી પર્સનલ ખાઈ છે આ પર્સનલ વાળા બાપ રે બાપ ઓ બાપ રે બાપ પાવર આવી ગયો અને આ તો આપણો ઓલો છે દેશી પાડો અને આ આપણા છે વિદેશી પાડાવ વ્યૂ ચેક આઉટ કરો વ્યૂ અમે કેવા વ્યૂ જો અમે કેવા વ્યૂ સાથે મેગી ખાઈ છે ને અમે કેવા વ્યૂ સાથે મેગી ખાઈ છે નહીં જો ખાલી વ્યૂ તો એક નંબર જ હોય અમે અહીંયા ક્લાઉડ સ્કી ની ઉપર છો ક્લાઉડ આજ મેં ઉપર આસમાની ચાલ કટ 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 ગાઈઝ આ સુરતના કલરિયા છે ને હજી ધરાણા નહોતા મને એમ હતું કે ખાલી મેગી એ લોકો સીમિત થઈ ગયા છે પણ હજી તો આ મેન તો ક્લાઇમેક્સ બાકી તો ફ્રાઈઝ આમ જોવો આનું તો બધું પર્સનલ જ છે યાર આ બધું જાય છે ક્યાં હે આ બધું જાય છે ક્યાં હે હાલો મેગ્નમ ખાઈ નાખવી નો આજ નો હાલો મેગ્નમ ખાઈ નાખવી સ્વીટ ઓવરડોઝ હવે તો ઓવરડોઝ આ ઓવરડોઝ છે જોઈને તો એમ કે ઓ મારી છોકરીએ પહેલી વખત એમ કીધું મારે સ્વીટ નથી ખાવી પણ આવ્યું આગી જા એ ડાગ્યા હાય તારા પપ્પા જો તું કેસ ઓવરડોઝ આ ઓલરેડી ઓવરડોઝ છે અરે સ્વીટ નો ઓવરડોઝ છે ઓકે હજી સ્પાઈસી હાલશે હજી હાલશે લઈ આવજો વન મોર પ્લેટ પાણી પાણી ક્યાંથી કાઢું પાણી હશે ઓલી ભાઈ